એકવાર ઔરંગઝેબને જુનૂન ચડ્યું છે કે મારે બધા જ મંદિરોને તોડવા છે. સંદેશ વાહકને મોકલ્યો છે અને જ્યાં સંદેશ વાહક આવ્યા છે, અધિકારીજીને મળ્યા અને સંદેશ વાહકે કહ્યું છે કે ઔરંગઝેબનો આદેશ છે કે તમારામાં કોઈ ચમત્કાર દેખાડવાની તાકાત હોય તો દેખાડો, પણ હવે થોડા સમયના અંદર આ મંદિર એ શ્રીનાથજી બાવાનું તૂટી જશે. અધિકારીજીએ બધા ફરમાનો દેખાડ્યા કે એ વખતે અકબર બાદશાહ જહાંગીર દ્વારા જે આ જતીપુરાની આખી જગ્યા જે અકબર બાદશાહ દ્વારા ભેટ કરવામાં આવી હતી, પરંતુ બધું એને તો જૂનું હતું કે મંદિરો તોડવા છે. સંદેશ વાહકને તો રવાના કર્યા છે, આફત ટળી ગઈ, પણ હવે ગોવિંદજીને બધા બહુ ચિંતિત થયા છે કે આ શ્રીનાથજી બાવાની જે જવાબદારી અમારા મસ્તકે છે અને એ શ્રીનાથજી બાવાનું મંદિર જો તૂટી જશે તો અમે શું કરશું? ભલે શ્રીનાથજી બાવાને કઈ જ થવાનું નથી અમે જાણીએ છીએ, પણ એક બાળ ભાવે બધાને ચિંતા થઈ છે. અમે કઈ રીતે એમનું રક્ષણ કરશું, કેવી વ્યવસ્થા કરીએ, કેવા પ્રિકોશન્સ લેવા જોઈએ. ખૂબ મૂર્છાયેલા હતા, શ્રીનાથજી પાસે ગયા, પોતાની મૂંઝવણ વ્યક્ત કરી છે, પણ શ્રીનાથજી તો મૌન છે, કઈ બોલતા નથી. પહેલાના જેમ 2 થી 3 કલાક શ્રીનાથજી પાસે જઈને રડ્યા છે, પણ શ્રીનાથજી કઈ બોલ્યા નથી, મૌન રહ્યા છે. 3 ભાઈઓ ચિંતિત થયા છે કે અમે કઈ રીતે આ મંદિરનું રક્ષણ કરશું. એક દિવસ ગોવિંદજી એ સૂઈ રહ્યા હતા રાતના, અને સ્વપ્નના અંદર શ્રીનાથજીએ લાલ ગિરધારીજીને પ્રેરણા કરી અને લાલ ગિરધારીજીએ સ્વપ્નમાં ગોવિંદજીને આજ્ઞા કરી છે. સ્વપ્નના અંદર ગોવિંદજીને આજ્ઞા થઈ છે કે આ ઔરંગઝેબનો અને એની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એ બુદ્ધિ ભ્રષ્ટ કરનાર અમારા શ્રીનાથજી પોતે છે. કારણ કે શ્રીનાથજીને હવે વ્રજને છોડવું છે અને વ્રજ છોડીને હવે શ્રીનાથજી બાવા એ મેવાડ પધારવા માંગે છે. હવે શ્રીનાથજી બાબા એ વ્રજમાં રહેવા નથી માંગતા, કારણ કે એનું એક રહસ્ય છે. ગોવિંદજી શરદ પૂનમના દિવસે સાંજે શયન આરતી પછી તમે શ્રીનાથજીને રથમાં પધરાવવાની વ્યવસ્થા કરજો. યાત્રા બહુ લાંબી ચાલશે અને આ લાંબી યાત્રાના અંદર જરા પણ દુખી થતા નહીં. બહુ વિઘ્નો આવશે, બહુ ઓબ્સ્ટિકલ્સ આવશે. યાદ રાખજો, આ રથ છે ને શ્રીનાથજી બાવા જ ચલાવવાના છે. આ રથ શ્રીનાથજીની ઈચ્છાથી જ ચાલશે અને શ્રીનાથજીની ઈચ્છાથી રોકાશે. તમે બધા શ્રીનાથજીના સાજ, વસ્ત્રો, શૃંગાર અને જે પણ રસાલો છે, ગાયો છે, બધું જ ગાડાઓમાં ભરવા લાગજો. અને શરદ પૂનમના એ સાંજ પછી શ્રીનાથજીને ત્યાંથી પધરાવવાની વ્યવસ્થા કરજો. કોઈને કાને કાન બહુ ખબર પડવી જોઈએ નહીં, બધું ગુપ્ત રાખજો. અને યાદ રાખજો કે આ રથ ત્યાં સુધી નહીં ચાલે જ્યાં સુધી શ્રીનાથજીના ખૂબ કૃપાપાત્ર વૈષ્ણવ એ ગંગાબાઈ ત્યાં હાજર નહીં થાય. શ્રીનાથજીને જે કંઈ પણ યાત્રા દરમિયાન ઈચ્છા થશે એ તમને નહીં કે પણ કદાચ ગંગાબાઈને પ્રેરણા કરશે, ગંગાબાઈને કહેશે અને એમના અનુસાર તમારે ચાલવાનું છે. આ સ્વપ્ન જ્યાં આવ્યું છે, સવારે ઉઠ્યા છે, ઉઠીને શાંતિ થઈ છે કે આ કદાચ ભગવાનની જ ઈચ્છા છે. પોતાના ભાઈઓને વાત કરી છે, એ પણ પ્રસન્ન થયા છે કે આ બધું ભગવાને જ કરાવ્યું છે, એમને અહીંયાથી પધારવું હશે. હવે ધીરે ધીરે બધી તૈયારી કરવામાં આવી છે શ્રીનાથજીને ત્યાંથી પધરાવવાની. અંદર અંદર ગુપ્ત વ્યવસ્થાઓ ચાલી રહી છે, કઈ રીતે શ્રીનાથજીને પધરાવો. કારણ કે ક્યાં પધારવાનું છે ખબર નથી, ક્યાં જવાનું છે ખબર નથી, કેટલા દિવસની યાત્રા છે ખબર નથી, કેટલા વર્ષોની યાત્રા છે ખબર નથી, પણ શ્રીનાથજીને પરિશ્રમ ન પડે એ માટેની બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શરદ પૂર્ણિમાની એ સાંજ આવી અને શરદ પૂર્ણિમાના દિવસે શયન આરતી કર્યા પછી રથ તૈયાર થયો છે. અનેક ગાળાઓ આવી ગયા છે. ધીરે ધીરે શ્રીનાથજી બાવાનો જેટલો પણ રસાલો હતો, જેટલા પણ સાજ, શૃંગારો, વસ્ત્ર, સામગ્રીઓ, યાત્રાની બધી વ્યવસ્થાઓ, યાત્રાની બધી સામગ્રીઓ, મુકામ કરવાની બધી સામગ્રીઓ
ગાળાના ગાળાઓ બધા ભરાતા જઈ રહ્યા છે અને ઓચિંતું એ ગિરિરાજના શિખરો ઉપર ધીરે ધીરે સન્નાટો એ છાઈ રહ્યો છે. સન્નાટો છાઈ રહ્યો છે. શાંત વાતાવરણ વ્યાપી રહ્યું છે. રાત્રિનો અંધકાર એ ગહેરો બનતો જાય છે. બધો રસાલો એ ગાળામાં ભરાઈ ગયો છે અને હવે શ્રીનાજી બાવાને પણ મંદિરમાંથી હેમ કુશેલ સુખરૂપથી ધીરે ધીરે હવે નીચે પધરાવવામાં આવે છે અને શ્રીનાજી રથમાં બિરાજમાન થયા છે. શ્રીનાજીનો રથ છે વલ્લભ કુલોના એટલી બધી ગાયો છે, એટલા બધા સેવકો છે, મોટી શોભાયાત્રા લાંબી ચાલી છે. મહાદેવજીને થયું કે આજે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ્યારે શ્રીનાજી બાવા આ એક લીલા કરી રહ્યા છે અને એ જ્યારે યાત્રામાં પધારી રહ્યા છે ત્યારે એ શ્રીનાજી બાવાનું એ યાત્રાને આગળ લીડ લેવા માટે, એમની રક્ષા કરવા માટે એ ભાવથી એ વખતે મહાદેવજીએ વિચાર્યું કે આ લાભ હું કેમ ન લઉં, અને ત્યાં એ મહાદેવજી શંકર ભગવાન એ મશાલ લઈને પ્રગટ થઈ ગયા છે અને મશાલ લઈને પ્રગટ થયેલા શંકર ભગવાન એ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. એમના પાછળ એક લાંબી શોભાયાત્રા છે. દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. શ્રીનાજી ત્યાંથી પધારી ગયા છે. સૌથી પહેલો મુકામ થયો છે આગ્રામાં. આજે પણ તમે આગ્રા જાઓ ત્યાં આગ્રામાં શ્રીનાજીના ચરણ ચોકી છે. રજથી મેવાડ પધારતી વખતે શ્રીનાજી બાવા જેટલી જગ્યાએ રોકાયા છે એ બધી જ જગ્યાએ શ્રીનાજીના ચરણ ચોકીઓ વિદ્યમાન છે. આ બાજુ ઔરંગઝેબ બહુ વિચલિત થયો છે. સૈનિકો મોકલ્યા છે મંદિરને તોડવા માટે, પણ ત્યાં એ મંદિર ઉપર સભા અને સેવા ઉભા હોય છે તલવાર લઈને. જ્યાં સૈનિકો ગિરિરાજી પર ઉપર ચડ્યા છે ત્યાં ગિરિરાજીએ પોતાના અંદરથી અનેક જીવજંતુઓ, અનેક સાપોને ત્યાંથી કાઢ્યા છે. બધા સાપો એ સૈનિકોને ડંસવા લાગ્યા છે. કોઈ પણ સૈનિક એ ઉપર સુધી પહોંચી શક્યું નથી અને જેટલા સૈનિક ઉપર સુધી પહોંચ્યા છે એ સભાને સિવાય તલવારના ઘાથી એ લોકોને. ઔરંગઝેબ ગુસ્સે થયો છે. બીજી વાર સૈનિકો મોકલ્યા, બીજી વાર પણ એ શ્રીનાજીના મંદિર સુધી પહોંચી શક્યા નથી. ત્રીજી વારમાં હવે શ્રીનાજી બાવાએ પ્રગટ થઈને સભા અને સેવાને કહ્યું છે, બસ સભા સેવા, હવે તમે અમારા નિત્ય લીલાના અંદર આવી જાઓ, હવે વધારે અમને હિંસા જોઈતી નથી. અને એ વખતે સભા અને સેવાને શ્રીનાજી બાવાએ એ ગિરિરાજના અતિ અલૌકિક દર્શન કરાવ્યા છે. શતશૃંગી ગિરિરાજ, એ રત્ન જડિત ગિરિરાજ, એ સુંદર ગિરિરાજ બાવાના 100 શિખરવાળા એ ગોલોકના મુકુટ સ્વરૂપ એ ગિરિરાજના દર્શન એ વખતે સભા અને સેવાએ શ્રીનાજી દ્વારા કરાવવામાં આવ્યા છે. એમને દેહ ત્યાં જ છોડ્યું છે અને એ નિત્ય લીલામાં પહોંચી ગયા છે. ત્રીજી વાર સેના આવી છે, પણ સેના આવીને શું જુએ છે? કોઈ હિંસા થઈ નથી. મંદિર પણ દેખાતું નથી. ગિરિરાજ તો એવા ને એવા સુંદર રીતે બિરાજમાન છે. સૈનિકોને થયું જ્યારે મંદિર છે જ નહીં તો પછી ઉપર જઈને કરવું શું? એ સેના પાછી વળી ગઈ અને જ્યાં સેના પાછી ગઈ ત્યાં એ સુંદર શ્રીનાજી બાવાનું 7 ધ્વજાવાળું મંદિર ફરી ગિરિરાજી ઉપર ઊભું થઈ ગયું અને આજ દિન સુધી એ મંદિરનો વાળ પણ કોઈ વાંકો કરી શક્યો નથી. શ્રીનાજી કા મંદિર કો કોઈ નહીં તોડ સકા. આજે પણ આપણે વ્રજમાં જઈએ છીએ, દર્શન કરીએ છીએ. શ્રીનાજી બાવાનો મુકામ એ આગ્રા થયો છે અને જ્યાં શ્રીનાજી બાવા અચાનક ત્યાંથી પધારી ગયા છે ત્યાં બધા જ વ્રજવાસીઓ હવે રડવા લાગ્યા છે. અચાનક શ્રીનાજી બાવા ત્યાંથી વિદાય લીધી છે, અચાનક પધારી ગયા છે, કોઈને ખબર નથી. જ્યારે સવારે દર્શન કરવા બધા જાય છે, શ્રીનાજી હોતા નથી. વ્રજવાસીઓ બહુ દુખી થયા છે, ખૂબ રુદન થયું છે. ક્યાં ગયો હોય શ્રીનાજી બાવા? ક્યાં પધારી ગયા શ્રીનાજી બાવા? ક્યારે એમના દર્શન થશે? ક્યાં ખોવાઈ ગયા અમારા શ્રીનાજી બાવા? હે શ્રીનાજી બાવા, આપ ક્યાં જતા રહ્યા? એ વ્રજવાસીઓનો નિયમ હતો, શ્રીનાજીના દર્શન વગર ભોજન નહીં કરવું, જલ નહીં પીવું. અચાનક શ્રીનાજી ત્યાંથી પધારી ગયા છે, કોઈ કારણ ખબર નથી, ક્યાં પધાર્યા છે ખબર નથી. હા, એવી વાતો ચાલતી હતી કે અજબકુંવરબાઈને શ્રીનાજીએ વચન તો આપ્યું છે અને વચન ક્યારે ને ક્યારે પૂર્ણ કરશે. શું એ વચનને પૂરું કરવા તો નથી પધાર્યા? બહુ દુખી થયા છે, હતાશ થયા છે. સાક્ષાત શ્રીનાજી બાવાના એ વખતે જે સ્વાનુભવો થતા એ સંસ્મરણો હવે આ વ્રજવાસીઓને યાદ આવી રહ્યા છે. કેવા એ શ્રીનાજીની લીલાઓ હતી, કેવા એ શ્રીનાજી બાવાના
સુંદર દર્શનથી અમે લાભાન્વિત થતા હતા અને અચાનક શ્રીનાથજી બાબા પધારી ગયા. બધી વ્રજની બાલાઓ, વ્રજના વાસીઓ એ ચોધાર આંસુએ રડી રહ્યા છે કે અમારા શ્રીનાથજી આટલા વર્ષો વ્રજ બિરાજમાન હતા અને હવે ક્યાં ઉપડી ગયા, ક્યાં પધારી ગયા. બધા રડી રહ્યા છે અને ગાન કરી રહ્યા છે.